હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજની રેસીપીમાં આપણે દૂધપાક પૂરી બનાવવાની છે. તો દૂધપાક માટે અહીંયા મેં ફૂલ ફેટ ગોલ્ડ દૂધ આવે છે એ લીધું છે. આ દૂધ એકદમ ઘટ આવશે અને એનાથી દૂધપાક છે એકદમ ક્રીમી મલાઈદાર બનશે. અને અહીંયા મેં દૂધનો પાવડર આવે છે જે ડેરી વ્હાઈટનર એ લીધો છે. તો સૌપ્રથમ આપણે પૂરીનો લોટ બાંધી લેશું. તો પૂરી બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે અને એમાં જરૂર મુજબ મીઠું ઉમેરી દેવાનું છે. મોણ માટે ચમચી 1 જેટલું તેલ ઉમેરશું. ચપટી જેટલી હળદર ઉમેરવાની છે. જરૂર મુજબ પાણી એડ કરતા જાશું અને એકદમ સરસ લોટ બાંધી લેવાનો છે. વધારે કડક પણ નહીં અને ઢીલો પણ નહીં. રોટલીના લોટ બાંધી એનાથી જરા કડક બાંધવાનો છે એટલે પૂરી છે સરસ આપણી ફૂલેલી બનશે. ઉપરથી થોડું તેલ ઉમેરીને મસળવાથી સરસ લીસો થઈ જાય છે લોટ. પૂરીનો લોટ છે એ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે ઢાંકીને 10 મિનિટ નો રેસ્ટ આપવાનો છે. પૂરીનો લોટ એકદમ કૂણો થઈ જાય ત્યાં સુધીમાં આપણે દૂધપાક બનાવી લઈએ. દૂધપાક બનાવવા માટે અહીંયા મેં 1.5 લીટર જેટલું દૂધ લીધું છે. હાઈ ગેસની ફ્લેમ પર આપણે દૂધને ઉકળવા દેવાનું છે એટલે ઝડપથી ઉકળી જાય અને બળવા પણ માંડે. થોડા કેસરના તાતણા આપણે ગરમ દૂધમાં પલાળી દેવાના છે. મિલ્ક પાવડર છે એ પણ આપણે ગરમ દૂધમાં મિક્સ કરી લેવાનો છે. ગાંઠા ન રહે એ રીતના મિક્સ કરી લેશું. દૂધ છે સરસ ઉકળવા માંડ્યું છે. કપ 1 જેટલી આપણે સાકર ઉમેરી દેવાની છે. મારા ઘરમાં હું ખાંડ ઓછી વાપરું છું એટલે હું સાકર ઉમેરીશ. 10 થી 15 મિનિટ જેવું આપણે દૂધને ઉકળવા દેવાનું છે એટલે થોડું ઘટ્ટ થઈ જાય. દૂધપાક છે એ સરસ ઘટ્ટ થવા માંડ્યો છે. પલાળેલું કેસર જે હતું એ આપણે ઉમેરી દેવાનું છે. અને જે મિલ્ક પાવડર દૂધમાં ઘોળી લીધો હતો એ પણ ઉમેરી દઈશું. તો દૂધ છે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે ઉકળીને. હવે આપણે એની અંદર પિસ્તા અને જે બદામનું કટિંગ કર્યું હતું, કતરણ કર્યું હતું એ ઉમેરી દેવાની છે. ચારોળી ઉમેરી દેવું. બરાબર મિક્સ કરશું. તો એકદમ સરસ 15 જ મિનિટમાં ઘટ્ટ દૂધપાક આપણો બનીને રેડી થઈ ગયો છે. એકદમ સરસ મલાઈદાર અને ક્રીમી એવો દૂધપાક બનીને રેડી થઈ ગયો. તો દૂધપાક છે એ એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે દૂધપાક ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે પૂરી બનાવી લઈએ. તો પૂરીનો લોટ છે એ એકદમ સરસ કૂણો થઈ ગયો છે. આવી રીતના એકવાર મસળી લેવાનું છે. આ રીતના નાના નાના લુવા કરી લેવાના છે.
હવે આપણે આવી રીતના બધી પૂરીને પેલા વણી બધા લુવાની અહીંયા મેં પૂરીને વણી લીધી છે. હવે આપણે આ પૂરીને તળી લેવાની છે. પૂરી છે એકદમ જાડી પણ નથી વણવાની અને સાવ પતલી પણ નથી વણવાની, મીડિયમ વણવાની છે. તો હવે આ પૂરીને આપણે તળી લેવાની છે. તો પૂરીને તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે. તેલમાં વણેલી પૂરી ઉમેરી દઈએ. તેલ વધારે ગરમ ન હોવું જોઈએ, મીડિયમ ગરમ કરવાનું છે. નકર પૂરી છે એ લાલ થઈ જાય છે. તો હવે આવી રીતના આપણે બધી પૂરીને પેલા તળી લેવાની છે. એકદમ સરસ ક્રીમી દૂધ પાક અને ફૂલી ફૂલી પૂરી તૈયાર છે. તો આ દૂધ પાક પૂરીની રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ.